નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ટેન્સીસમાં છેલ્લા જે કાળ આપણે જે વધ્યા છે, ત્રણ કાળ: ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ત્રણ ટેન્સના વિડીયો જે છે એ YouTube ચેનલની અંદર અપલોડ થઈ ચૂક્યા છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, ત્રણ ચાલુ કાળ, ત્રણ પૂર્ણ કાળ. હવે આપણે આવે છે ત્રણ ચાલુ પૂર્ણ કાળ. એટલે આપણા ટેન્સીસ જે છે અહીંયા આ જે વિડીયો પૂરો થાય એટલે ટેન્સીસ આપણા કમ્પ્લીટ થઈ જશે. તો ચલો આપણે જોઈએ કે શું કહે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો કે છે જે કાર્ય ભૂતકાળમાં શરૂ થયું હોય. ક્યારે શરૂ થયું હોય? ભૂતકાળમાં શરૂ થયું હોય, હજુ પણ ચાલુ હોય અથવા થોડા સમય પહેલા જ તે પૂરું થયું હોય, તેની અસર હજુ પણ જોવા મળતી હોય તેને દર્શાવવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે ભૂતકાળમાં કોઈ કામ શરૂ થયું, જેમ કે આપણું જે આ ઓનલાઈન જે છે ટીચિંગનું પ્લેટફોર્મ, એ આપણે ભૂતકાળમાં શરૂ થયું, પછી હજુ અત્યારે ચાલુ જ છે. અથવા તો કોઈ એવી ક્રિયા હોય કે થોડા સમય પહેલા જ તે માની લો પૂરી થઈ ગઈ હોય પણ અસર શરૂ હોય, તો એવી જે બાબત હોય એના વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. રેડી? હવે કાળને કઈ રીતના આપણે ઓળખવો, તો એના માટેની મેઇન નિશાની આ સિન્સ અને ફોર. મેઇન નિશાની આ સિન્સ, ફોર. પછી છે ઓલ ડે, ઓલ મોર્નિંગ, ફોર 2 hours, સિન્સ મોર્નિંગ. આ કદાચ નહીં દેખાતું હોય, આપણે ઉપર કરી લઈએ. સિન્સ મોર્નિંગ છે, ક્યાં છે? હા, સિન્સ મોર્નિંગ. અને સિન્સ 2020, એટલે કે ભૂતકાળનું કોઈ પણ વર્ષ તમે લઈ શકો. ચલો, એ ઇમ્પોર્ટન્ટ નથી, એ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, વાક્ય રચના. ચલો જોઈએ વાક્ય રચના શું કહે છે. કરતા વત્તા હેઝ કે હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. એટલે કે હેવ હેઝ બીન અને આઈએનજી. શું? હેવ હેઝ, આટલું યાદ રાખવાનું. હેવ હેઝ બીન આઈએનજી. મેઇન વસ્તુ આ છે કે હેઝ કે હેવ આવે. હવે હેઝ કે હેવ ક્યાં આવી? આપણે આગળ વિડીયોમાં કહી દીધું છે, તેમ છતાંય કહી દઈએ. હી, શી અને ઇટ કે એક વચન નામ હોય તો હેઝ આવે. બાકી બધા સાથે, બાકી બધા જે પણ કાંઈ સર્વનામ વધે, એટલે કે આય વધ્યું, વી વધે, યુ છે, દે, બહુવચન, આ જે બધા જે છે એની સાથે શું આવશે? હેવ આવે. બિન તો આપણે મૂકવાનું છે. અને આઈએનજી વાળું રૂપ આપણે જ્યારે ચાલુ વર્તમાન કાળ ભણાયો હતો, એટલે કે આપણો બીજો વિડીયો ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળ, એમાં આપણે આઈએનજી ના નિયમ જે છે એ સમજાવ્યા છે. જો ત્યાંથી તમારે સમજવા હોય તો તમે સમજી શકો છો. અહીંયા ફરીવાર આપણી નિયમને ચલાવવામાં આવશે નહીં. એટલે કે હેવ હેઝ વત્તા બિન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. જેમ કે વાક્ય આવું હોય કે ભાઈ હું 2 કલાકથી વાંચી રહ્યો છું. આપણને ઘરે કે વાંચવા જ નથી બેઠો તું, તો હું તને ભાળતી જ નથી વાંચતા, કે હું તને ભાળતો જ નથી વાંચતા, તો આપણે તરત શું કે હું 2 કલાકથી વાંચતો હતો. ગુજરાતીમાં આપણે બોલીએ, પણ એનું એ જ વાક્યને જો તમારે અંગ્રેજીની અંદર બોલવું હોય, અંગ્રેજીની અંદર કેવું હોય, તો કઈ રીતના કહી શકો? તો કે છે કે આઈ હેવ બીન. જો આઈ છે એટલે એની સાથે શું આવ્યું પાછળ? હેવ. આઈ હેવ બીન રીડિંગ. રીડિંગ એટલે કે વાંચી રહ્યો હતો. ફોર 2 hours એટલે કે 2 કલાકથી. 2 કલાકથી હું આ કામ કરું છું. 2 કલાકથી હું તારી રાહ જોઉં છું. રેડી? તો જ્યારે એવું આવે ત્યારે શું આવે? આઈ હેવ બીન રીડિંગ ફોર 2 hours આવે. એના વિશે વાત કરી હોય, એવા વાક્ય બનાવવા હોય ત્યારે એનો ઉપયોગ થાય. તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. બીજું એક્ઝામ્પલ છે, સી હેઝ બીન કુકિંગ સિન્સ મોર્નિંગ. તેની જગ્યાએ અહીંયા તેણી સવારથી રસોઈ બનાવી રહી છે. ક્યારથી? સવારથી. તો મહેમાન આવવાના હોય ઘરે, તો આપણે મમ્મી કેવી લે, હજુ તેને જ બનાવ્યું જમવાનું. અથવા તો બેન હોય તો આપણે એને કહેવું કે હજુ તે જમવાનું, તો એમ શું કે સવારથી બનાવું છું રસોઈ. તો એવું જ્યારે વાક્ય હોય ત્યારે એના જ્યારે તમારે અંગ્રેજીમાં કેવું તો કે ભાઈ આવે કે ભાઈ સી હેઝ બીન કુકિંગ સિન્સ મોર્નિંગ, અથવા તો એમ કે ભાઈ આઈ હેવ બીન કુકિંગ સિન્સ મોર્નિંગ, ભાઈ હું સવારથી બનાવું છું રસોઈ.
નકાર વાક્ય રચનામાં તમને ખબર જ છે કે વચમાં શું આવે, નોટ આવે એટલે વાક્ય કેવું થઈ જાય. પણ હા, ખાસ એક વાત યાદ રાખજો કે બિન પછી ક્યારે નોટ તમે લગાડતા નહીં. બિન પછી નોટ આવે નહીં, હંમેશા ક્યારે આવશે, બિનની આગળ. ક્યારેક વિદ્યાર્થી મિત્રો એવું કરે છે કે ભાઈ બિનની પાછળ નોટ લગાડે, પણ ના, ક્યાં લગાડવાનું છે, બિનની આગળ આપણે નોટ લગાડવાનું છે. હવે જો આ કે છે તેઓ 5 વાગ્યાથી રમી રહ્યા નથી. 5 વાગ્યાથી નથી રમી રહ્યા તો કેવું છે, તેઓ એટલે કે દે. હે આવ્યો એટલે શું આવે, હેવ. નકાર વાક્ય બનાવવા માટે નોટ. બિન તો ફરજિયાત મૂકવાનું છે. રમી રહ્યા માટે શું આવે, પ્લેઇંગ. અને કીધું છે સિન્સ 5 o'clock એટલે કે તેઓ 5 વાગ્યાથી રમી રહ્યા નથી. નોટ આવે એટલે નકાર થઈ જાય. પછી આ કીધું છે અમે 1 કલાકથી રાહ જોઈ રહ્યા નથી. તો વી હેવ, અમે છે એટલે શું આવ્યું, વી સાથે હેવ. નોટ, બિન, રાહ એટલે વેઇટિંગ, ફોર એન અવર એટલે કે 1 કલાક. અમે 1 કલાકથી રાહ જોઈ રહ્યા નથી. એટલે ટૂંકમાં જે ક્રિયા ભૂતકાળમાં થી હોય, આગળ આપણને કીધું, હજુ શરૂ હોય અથવા તો થોડા સમય પહેલા જ પૂરી થઈ હોય, અસર અત્યારે શરૂ હોય, એના વિશે વાત કરવી હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. ચલો આપણે આગળ જોઈએ. નેક્સ્ટ શું છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે હેઝ કે હેવ વત્તા કરતા વત્તા બિન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ. એટલે કે હેવ યુ બીન વર્કિંગ હિયર ફોર 5 years. પ્રશ્ન કર્યો, શું તમે અહીંયા 5 વર્ષથી કામ કરી રહ્યા છો? આપણે કોઈને પ્રશ્ન કરીએ કે ભાઈ તમે અહીંથી કેટલા વર્ષથી કામ કરી રહ્યા છો, તો આ એમ કહેવાય ભાઈ હેવ યુ બીન વર્કિંગ હિયર ફોર 5 years. તમે અહીંયા શું 5 વર્ષથી કામ કરી રહ્યા છો? એવું જ્યારે આવે ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. પછી બીજું પણ ઉદાહરણ છે કે હેઝ રિયા બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ જાન્યુઆરી. કે ભાઈ રિયા શું, રિયા જે છે જાન્યુઆરીથી અંગ્રેજી શીખી રહી છે. આપણે એમ કહીએ આટલા ટાઈમથી તું શીખે તેમ છતાં તને નથી આવડે, અથવા એમ કે આટલા ટાઈમથી આ વસ્તુ શીખી રહી છે, આટલા ટાઈમથી ગાડી ચલાવવાનું શીખી રહી છે, આટલા ટાઈમથી રસોઈ બનાવવાનું શીખી રહી છે. તો આવી રીતના પ્રશ્નાર્થ વાક્ય બને કે ભાઈ હેઝ સી અથવા તો છોકરીનું નામ આપ્યું હોય તો અહીંયા કેમ છે રિયા આપ્યું છે, તો હેઝ રિયા બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ જાન્યુઆરી. રેડી? આ પહેલો કાળ થઈ ગયો. બીજો કાળ છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. શું કહે છે ચાલુ પૂર્ણ ભૂતકાળ? જોઈએ આપણે. ભૂતકાળમાં કોઈ કાર્ય અમુક સમયથી, જો ભૂતકાળમાં કોઈ કાર્ય અમુક સમયથી સતત ચાલી રહ્યું હતું, સતત ચાલી રહ્યું હતું, આ ખાસ યાદ રાખો. અમુક સમયથી સતત ચાલી રહ્યું હતું તે દર્શાવે. કયો કાળ? ચાલુ પૂર્ણ ભૂતકાળ. વાક્ય રચના છે એની કરતા વત્તા હેડ. જો આમાં ફરજિયાત બિન આવશે તે 3 કાળમાં, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ત્રણેયની અંદર ફરજિયાત બિન આવે જ છે. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ આવશે, પણ વર્તમાન ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ જ આવતું હતું. એવી રીતના અહીંયા ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર શું આવશે? હેડ આવશે. એટલો ખાલી ડિફરન્સ. ચલો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા કીધું છે હું 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો હતો. તો કે છે આઈ હેડ બીન સ્ટડીંગ ફોર 2 hours. 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો હતો. એવું જ્યારે હતો, જો આવ્યો રહ્યો હતો, ઓલામાં તું છું, રહ્યો છું, નામ છે, તેમ છે, બધું આવે એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, છું આવે એટલે. પણ અહીંયા છે રહ્યો હતો, હતો જેવો શબ્દ આવે એટલે સમજી લેવાનો ભૂતકાળ થઈ ગયો છે. પછી અહીં કીધું છે ધે હેડ બીન લિવિંગ હિયર ફોર અ યર. કે ભાઈ તેઓ 1 વર્ષથી અહીં રહેતા હતા. રેડી? જો આવ્યું ને આમાં રહેતા હતા, રહ્યો હતો, એવા જ્યારે શબ્દો આવે એવું તમારે સેન્ટેન્સ જ્યારે બનાવવાનું થાય એટલે કયા કાળનો ઉપયોગ કરવાનો? ચાલુ પૂર્ણ ભૂતકાળ. રેડી? ચલો આગળ જોઈએ. રેડી? શું કહે છે નકાર વાક્ય રચનામાં? તમને ખબર જ છે નકારમાં શું આવે? નોટ આવે, બિન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જે છે તે એમનું હતું એમનું એમ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. He had not been watching TV since morning. તે સવારથી ટીવી જોતો ન હતો. માની લો પપ્પા ઘરે આવ્યો ને એમ કે ભાઈ સવારનો ટીવી જોવે, તો મમ્મી ઉપરાણું લે ભાઈ ના નહીં સવારથી જોતો નહોતો, એને જો હમણાં જ ચાલુ કર્યું છે. એટલે કે
he had not been watching TV since morning. એ સવારથી ટીવી જોતો ન હતો એટલા માટે આવ્યું કારણ કે અહીંયા શું આવ્યું છે નોટ આવ્યું છે. જો અહીંયા તે હતું આવ્યું ને પાછળ. ચલો they had not been working for a long time. તેઓ લાંબા સમયથી કામ કરી રહ્યા ન હતા. જો રહ્યા ન હતા. રેડી? પ્રશ્નાર્થમાં તમને ખબર જ છે કે હેડ ક્યાં આવી જાય? આગળ આવી જાય. વત્તા કરતા બિન ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ કર્મ અને અન્ય શબ્દ. જો બિન અને આઈએનજી તો બધાયમાં આવશે જ તે ત્રણે ત્રણ કાળમાં બિન વત્તા આઈએનજી. બિન વત્તા આઈએનજી આવે એટલે સમજી લેવાનું કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોઈ શકે, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોઈ શકે, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ પણ હોઈ શકે. ખાલી આઈએનજી હોય તો સમજી લેવાનું કે એ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. પણ એમાંય પાછા ડિફરન્સ પડે. ભાઈ ચાલુ વર્તમાન કાળને કઈ રીતના ઓળખો? ચાલુ વર્તમાન કાળને કઈ રીતના ઓળખો? તમને આ એક્ઝામ્પલ આપી દઉં. ચાલુ વર્તમાન કાળને કઈ રીતના ઓળખો? એમ ઇઝ આર વત્તા આઈએનજી હોય તો ચાલુ વર્તમાન કાળ. પછી વોઝ વેર વત્તા આઈએનજી હોય તો એ ચાલુ ભૂતકાળ થઈ ગયું. રેડી? એવી રીતના આમાં ભૂતકાળની અંદર હેડ વત્તા બીન આવે વત્તા આઈએનજી આવે એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. રેડી? અને હેવ હેઝ વત્તા બીન વત્તા આઈએનજી આવે એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. એટલે ખાસ આ જે સહાયકારક ક્રિયાપદ જે છે એ ખાસ યાદ રાખવાના કયા કાળમાં કયા કયા ક્રિયાપદ આવે. રેડી? અહીંયા કીધું છે હેડ હી બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. શું તે સવારથી લખી રહ્યો છે? સવારથી આપણે લખવા બેઠા હોય કોઈ પ્રશ્ન કરે તો ભાઈ હેડ હી બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ. ભાઈ સવારથી લખી રહ્યો છે. પછી કીધું છે હેડ સી બીન રીડિંગ ધ બુક ફોર એન અવર. શું તે 1 કલાકથી તેણી જે છે એ 1 કલાકથી બુક વાંચી રહી છે? વાંચી રહી હતી. ભૂતકાળ છે ને, હેડ છે એટલે ભૂતકાળ. પુસ્તક વાંચી રહી હતી. ટૂંકમાં હતી, હતો, રહ્યા છે અને રહી છે આવે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હતો, હતી ને એવું આવે તો સમજી લેવાનું કે કયો છે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. રેડી? ચલો આગળ જોઈએ. હવે ભાઈ તફાવત શું છે એ તમને હું અહીં જણાવી દઉં. તફાવત શું ભાઈ? ચાલુ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ વચ્ચેનો તફાવત શું ખબર કેમ પડે? તો કીધું છે મેં તમને હમણાં કીધું ભાઈ ચાલુ ભૂતકાળ હોય એટલે કે તે રમી રહ્યો છે. he is playing અથવા તો ભૂતકાળ ભૂતકાળ છે એટલે કે is નો પણ શું આવે? was આવે. he was playing તો એવી રીતના વાક્ય બને. પણ અહીંયા કીધું છે ક્રિયા ક્યારથી ચાલુ હતી તેનો સમય આપેલ નથી. જો અહીંયા ક્યારથી ચાલુ થઈ એનો સમય આપેલો છે ભાઈ સવારથી, 2 કલાકથી, 3 કલાકથી, સાંજથી, એવો સમય તમને આપેલો નથી. એટલે એવો સમય ન આપેલો હોય તો સમજી લેવાનું કે એ કયો કાળ છે? ચાલુ ભૂતકાળ છે. પણ સમય જો તમને આપેલો હોય અને સાથે સાથે હેડ પણ હોય એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. રેડી? ડિફરન્સ આવી રીતના તમને સમજાય. ભાઈ ચાલુ ભૂતકાળમાં શું આવે તો એમાં વોઝ વેર આઈએનજી આવે. સ્વાભાવિક વાત છે. જો અહીંયા વોઝ વેર છે, વોઝ છે અને અહીં શું છે? આઈએનજી છે. જ્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર શું આવે? હેડ વત્તા બીન વત્તા આઈએનજી. અને બીજું એ મેઇન વસ્તુ શું કે સમય આપેલો ન હોય. કયા કાળની અંદર? ચાલુ ભૂતકાળમાં. જ્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર સમય આપેલો હોય. જેમ કે જો અહીં કીધું છે ને ફોર એન અવર, 1 કલાકથી, એવી રીતના સમય આપેલો હોય એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. ચલો બીજું શું કીધું છે? જો અહીં કીધું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં 2 કલાકથી રમી રહ્યો હતો. he had been playing for 2 hours. અહીં ક્રિયા શરૂ થવાનો કે ચાલુ રહેવાનો સમય દર્શાવ્યો છે. એ મેં તમને કીધું કે ભાઈ ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર સમય આપેલો હોય. રેડી? એ અહીંયા થઈ જાય છે આપણો ભૂતકાળ. ચલો 10માની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ નથી આ કાળ, પણ તેમ છતાંય તમને વધારે માહિતી મળી રહે કે ભાઈ ક્યારે ઉપયોગ કરવો, કારણ એટલા માટે આપણે અહીંયા બાળકાળ જે છે એ ચલાવવાના છે. હવે છેલ્લો કાળ છે આપણા 12 ટેન્સમાં છેલ્લો કાળ છે ધ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. શું કહે છે? આ કાળ ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધી કોઈ કાર્ય સતત ચાલુ રહેશે. ભવિષ્યની વાત કરે છે. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધી કોઈ કાર્ય સતત ચાલુ રહેશે તે દર્શાવવા વપરાય છે. ભવિષ્યની અંદર આપણે કેમ ઓનલાઈન જે આપણે અત્યારે શરૂ કર્યું છે તો એ ભવિષ્યની અંદર પણ સતત શરૂ રહેશે એના વિશે વાત કરવી હોય તો એનો ઉપયોગ થાય? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. હમણાં આપણે એક્ઝામ્પલ આવે એટલે કે સમજશું.
ચલો હવે આના ઓળખ શબ્દો કયા છે, કઈ રીતના ખબર પડે ભાઈ આ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે? તો આવા શબ્દો તમને દેખાય બાય નેક્સ્ટ મંથ, બાય નેક્સ્ટ યર એટલે કે આવતા મહિના સુધી, આવતા વર્ષ સુધી, બાય ધ એન્ડ ઓફ ધીસ વીક આ અઠવાડિયાના અંત સુધીમાં, એવા શબ્દ આપ્યા હોય એટલે સમજી લેવાનું કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે. વાક્ય રચના શું છે? વાક્ય રચના શું છે આની? વાક્ય રચના છે કર્તા વત્તા શેલ કે વિલ વત્તા હેવ વત્તા બીન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. જો આમાં શું આવ્યું વધારાનું? હેવ આવ્યું. ગમે હોય હેવ તો મૂકવાનું જ તે હો. પછી વાક્ય ભલે હી સી ઇટ થી ચાલુ થતા હોય, ગમે એનાથી ચાલુ થાય, હેવ તો આવે તે. જો જેમ કે અહીંયા આય છે તો અહીંયા હેવ તો છે જ તે ને. પછી અહીંયા સી છે તો અહીંયા હેવ તો છે જ તે. એટલે હેવ તમારે પરમનન્ટલી મૂકવાનું છે. હેવેજ વાળું હેવની જેમ નહીં કે ભાઈ આઈ વી યુ ધે બહુવચન હોય તો જ તે હેવ મૂકવાનું, હી સી ઇટ હોય તો એ જેમ નહીં. અહીંયા ગમે એ વાક્ય હોય તો હેવ તો તમારે પરમનન્ટ ફરજિયાત મૂકવાનું ને મૂકવાનું જ છે. રેડી? પણ હા, અત્યારે તમારે આધુનિક જે અત્યારે આવી ગયું આ બધું જે મોડર્ન ઇંગ્લિશ આવી ગયું એમાં ફરજિયાત શું આવશે? તો કે વિલનો ઉપયોગ થશે, શેલનો ઉપયોગ અત્યારે થતો નથી. પછી બિન તો મેં તમને કીધું યથાવત છે જ તે ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ, એ પણ આવશે, કર્મ અને અન્ય શબ્દ. ટૂંકમાં આમાં તમારે એટલું યાદ રાખવાનું, વિલ આવશે વત્તા શું આવશે? હેવ આવશે વત્તા શું આવશે? બિન આવશે અને વત્તા શું આવશે? આઈએનજી વાળું રૂપ આવશે. આટલું યાદ રાખવાનું. જેમ કે આવતીકાલે આ સમયે હું 3 કલાકથી મુસાફરી કરી રહ્યો હોઈશ. આવતીકાલે આ સમયે હું 3 કલાકથી મુસાફરી કરી રહ્યો હોઈશ. હું એમ કહું ભાઈ આવતીકાલે આ સમયે હું 2 કલાકથી ભણાવી રહ્યો હોઈશ. આવતીકાલે આ સમયે હું 2 કલાકથી ભણાવી રહ્યો હોઈશ. એટલે કે કોઈ ક્રિયા જે છે એ ભવિષ્યમાં પણ એ સમયે ચાલુ રહેવાની શક્યતા હોય એને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. જેમ કે જો આમાં આવે બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ વિલ હેવ બીન ટ્રાવેલિંગ ફોર 3 hours. પછી આ કીધું છે નેક્સ્ટ મંથ શી વિલ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 6 months. કે ભાઈ આવતા મહિને તે 6 મહિનાથી અંગ્રેજી શીખી રહી હશે. રેડી? નકાર વાક્ય રચનામાં શું આવે જોઈ લઈએ. ખાલી શું આવે વચમાં? નકારની અંદર ખાલી નોટ આવે, બીજો કોઈ ફેરફાર થાય નહીં. કે આપણે અત્યારે બધા કાળની અંદર આપણે ભણતા જ આવ્યા છીએ, એટલે કે હવે કદાચ હું તમને ન કહું તો તમારે સમજી લેવાનું કે ભાઈ કરતા છે, વિલ આવે, પછી નોટ આવે. જો આમાંય એટલું યાદ રાખવાનું, હેવ પછી ક્યારેય નોટ આવશે નહીં, હેવની આગળ જ મૂકવાનું. ટૂંકમાં જે મેન આપણે જે સહાયકારક મેન ક્રિયાપદ જે હોય એની પાછળ જ ત્યાં તમારે જે પણ કાંઈ નોટ આવતું હોય તમારે મૂકી દેવાનું. પછી હેવની પાછળ કે બિનની પાછળ ક્યારેય નોટ લગાવવાનું છે નહીં. ચલો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ વાક્ય રચના. તો તમને ખબર જ છે કઈ રીતના આવી. આવતીકાલે આ સમયે હું 1 કલાકની રાહ જોઈ રહ્યો નહીં હોઉં. એટલે કે બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ વિલ નોટ હેવ બીન વેઇટિંગ ફોર એન અવર. હું રાહ જોઈ રહ્યો નહીં હોઉં. પછી કીધું આવતા અઠવાડિયે તે 2 મહિનાથી કસરત કરતી નહીં હોય. એટલે કે નેક્સ્ટ વીક શી વિલ નોટ હેવ બીન એક્સરસાઇઝિંગ ફોર 2 months. એટલે કે 2 મહિનાથી કસરત કરતી હશે નહીં. રેડી? ચલો આગળ જોઈએ. પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ. શું કહે છે પ્રશ્નાર્થમાં? ખબર જ છે શેલ વિલ પહેલા આવે પછી કરતા હેવ બીન. એક્ઝામ્પલ જોઈ લઈએ. વિલ હી હેવ બીન સર્વિંગ એઝ અ ડોક્ટર ફોર 5 years નેક્સ્ટ યર. જો કેટલું બધું કીધું. આવતા વર્ષે તે 5 વર્ષથી ડોક્ટર તરીકે સેવા આપી રહ્યો હશે. પ્રશ્ન કરે છે, કદાચ વચમાં સ્કીપ કરી દે તો એટલે આ પ્રશ્ન કરે છે શું આવતા વર્ષે તે 5 વર્ષથી ડોક્ટર તરીકે સેવા આપી રહ્યો હશે? એવું જ્યારે કહેવામાં આવે એનાથી જ્યારે પ્રશ્ન થાય અને પ્રશ્નની અંદર હેવ આવે, વિલ આવે, બીન આવે, આઈએનજી આવે એટલે સમજી લેવાનું ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. એવું ને એવું વાક્ય નીચે છે. રેડી? ચલો આપણે આ નેક્સ્ટ જોઈએ. શું કહે છે? યાદ રાખવાનું કહે છે. શું કહે છે? યાદ રાખવાનું. શું યાદ રાખવાનું કહે છે? જોઈએ. વાક્યમાં ફક્ત સિન્સ અને ફોર હોય. વાક્યમાં ફક્ત સિન્સ અને ફોર હોય તો સમજી લેવાનું એ કયો કાળ છે? ચાલુ પૂર્ણ વર્તમાન. ખાલી સિન્સ અને ફોર આપણે વાક્ય અભ્યાસ કર્યા છે પહેલેથી જોઈ લેજો. ખાલી સિન્સ અને ફોર હોય તો સમજી લેવાનું કેનું વાક્ય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સિન્સ અને ફોરે હોય અને સાથે સાથે ભૂતકાળે હોય તો એ હોય ચાલુ પૂર્ણ ભૂતકાળ. સિન્સ અને ફોરે હોય
અથવા તો આવું બાય નેક્સ્ટ હોય અથવા તો બાય ટુમોરો હોય તો સમજી લેવાનું એવું કેનું વાક્ય હોય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એટલે અહીંયા તમને વાક્ય ઓળખવામાં મદદ કરે કે ભાઈ કયું વાક્ય હોય તો એ કયા કાળનું વાક્ય છે તમને ખબર કઈ રીતના પડે તો એ આવી રીતના તમને ખબર પડે કે ભાઈ કયા કાળનું વાક્ય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણા જે 3 કાળ જે બાકી હતા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એ અહીંયા પૂરા થાય છે. આપણી ચેનલની અંદર 12 કાળના જુદા જુદા વિડીયો જે છે એ અપલોડ હવે થઈ જશે. એટલે પહેલેથી જો કાળ ન જોયા હોય, જો કાળ તમને નહીં આવડે તો ગ્રામરનો બીજો એક ટોપિક તમે આગળ ન શીખી શકો, કારણ કે ક્યાંક ને ક્યાંક કાળની અંદર જરૂર પડતી હોય. તો એટલા માટે કાળના વિડીયો જે છે એ તમામ જે છે ખાસ કરીને પહેલા જે 7-8 કાળ જે છે એ તો કરજો ને કરજો. જે 3 સાદા 3 ચાલુ 2 3 પૂર્ણ એ કાળ પહેલા જે 8નો કાળ જે છે એ તો ખાસ કરજો. એમાંથી તો વાક્ય અવારનવાર બનતા હોય છે, તમારે અભ્યાસની એક્ઝામની અંદર આવતું હોય છે. તો એ કાળ ખાસ કરજો. રેડી? એ થઈ જાય વધારે કંઈક તમારે શીખવું હોય તો આ 3 કાળનો વિડીયો આપણે અપલોડ કરી દઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મળશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી ગુડ બાય.